આજે આપણે 46મી ગાથા લઈશું 46 સુધી થઈ ગયું. હા કઈ છે ગાથા 46મી? ચિરસંચી. ચીરમાં આમ જ છે. હા હા અર્થ પડી છે ને સારું. ચિરસંચી ભવસય સહસ્રમ. ये 24 जिले में બહુ સરસ છે આ ગાથા. બહુ સારી લખી. ગંધર્વ ભગવતે રચી છે બધી ગાથા સરસ. અરે હા બસ એ વાત છે. તમે દરેક ગાથા બહુ સરસ ગાથા છે. બહુ સરસ સમજાયું. એ બહુ સરસ એટલા માટે છે કે એના અર્થ અને બધું જ એમને એ છે. યાદ રહી ગયું. એટલે અર્થ જાણીએ એટલે સરસ લાગે. એટલે સરસ. એટલે આની અંદર જે આમાં અર્થની સંપત્તિ રહેલી છે ને એ સંપત્તિ જેને દેખાય છે ને એને સરસ દેખાય છે. એને સંપદા કહેવાય. અર્થની સંપદા કહાઈ બોલો. આમાં એવું કીધું છે ચિરસંચી એટલે ઘણો લાંબા સમય સમયથી લાંબો ઘણા લાંબા સમયથી ને સંચી એટલે ભેગા કરેલા. પાવકપણાસણી પાપોને નાશ કરનારી. પણ શું? ભવસય સહસ્ર મહણીય એટલે કે ભવ એટલે સયને સહસ્ર એટલે કે 100,000 એટલે લાખો ભવોની આ બધા પાપોને નાશ કરનારી એવી 24 જીણા વીણી ગયા. 24 તીર્થંકર ભગવંતની કથાઓ હા વીણી ગયો. હા વીણી ગયા માટે શબ્દ શું છે જોઈએ. નીકળેલી કથા 24 તીર્થંકરોના મુખેથી નીકળેલી કથાઓ એમના દ્વારા કહેવાયેલી એમ નીકળેલી. હા એટલે એમના મુખેથી હા એમના મુખેથી નીકળેલી અને એવી કથા કરવે કરી આવી આખો દિવસ હું કથા કરું એવી રીતે મારા દિવસો પસાર થાય. વીણી ગયા એટલે મુખથી નીકળેલી. મુક્તિ નીકળેલી બરાબર. હા વીણી એટલે એના બધી વાણી શબ્દ આવ્યો ને વાણી અને વાણી દીવ. હા હા દિયા. હા દિયા એટલે મેં મારા દિવસો આ બધી કથાઓ સાંભળવામાં પસાર થાઓ. એટલે મારા જે લાંબા સમયથી ભેગા થયેલા પાપોને નાશ કરવા છે મારે અને એ નાશ કરનારી એવી અને કેટલા હજાર લાખો ભવોની આ બધી મારા પાપોને નાશ કરનારી એવી પ્રભુની કથા સાંભળતા મારા બધા પાપોનો નાશ થાય. એટલે એવું મારું જીવન વીતવા ચીરકાળથી એકઠા કરેલા પાપનો નાશ કરનારી સત સહસ્ત્ર અર્થાત લક્ષ ભવને હણનારી એવી 24 તીર્થંકરના મુખથી નીકળેલી કથા કરવે કરીને મારા દિવસો વ્યતીત થાય. એટલે કથા કરવા દ્વારા કે સાંભળવા દ્વારા. એટલે આપણે જે પ્રવચન વગેરે સાંભળીએ છીએ તો પ્રવચન સાંભળીએ એમાં બી જો મોટાભાગે તીર્થંકર ભગવાનની બધી વાતો હોય છે. ભગવાનના મુખેથી નીકળેલી વાતો અને આ ચરિત્રો 24 તીર્થંકરોના ચરિત્રો હોય છે. એમાં પછી એમાં બધા અલગ અલગ 63 સલાહકાર પુરુષ ચરિત્રો એ બધું જ આવે છે. ભગવાનના મુખેથી 24 તીર્થંકરના મુખથી નીકળેલી કથા કથાઓ એ બધી કથા જ કહે છે કે ભગવાન આમ કહી ગયા છે, ભગવાન આમ કહે છે, ભગવાન આમ કહે છે. હકીકત બધી હા એ જ કહે છે. અને બધી સ્ટોરીઓ પણ છે ને બધી હા, વાસુદેવની કૃષ્ણની બળદેવ બધી બની ગયેલી ઘટનાઓ. પ્રતિ વાસુદેવ બધી ચક્રવર્તીઓની બધી કથા આવે છે. એટલે એ બધું સાંભળવાથી આ બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે જે ગુરુ ભગવત આપણને બધું જે કહે છે અને એ જ બધી તીર્થંકર ભગવાનની બધી કથાઓ એ સાંભળવાથી એવા મારા દિવસો વ્યતીત થાવ. એટલે કે ધર્મ કથાઓ સાંભળવામાં જ મારા દિવસો વ્યતીત થાવ. એટલે મારે કોઈ વી કથામાં પડવું નથી. રાજકથા, ભક્તિ કથા, દેશ કથા, સ્ત્રી કથા 4 વી કથામાં મારે પડવું નથી.
એટલે મારે બસ આખો દિવસ મારો ધર્મ કથામાં વ્યતીત થાય, સાંભળવું અને સંભળાવું, આમાં મારો દિવસે વ્યતીત થાય. અને સાહેબ વાત કરી તો કથા કે હા વાત કરીએ હા હા, કઈ બી રાજકથા, ભક્તકથા, કથા જ દેશકથા, સ્ત્રી કહેવાય. કથા, આ બધી એ વિકથા કથામાં છે. લઈએ. આ બધા બધી વિકથા. વિકથા. માત્ર આ ધર્મ કથા જ આ જ કરવા જેવી છે, બીજું કંઈ કરવા જેવું જ નથી. હવે આપણે બધા સંબંધીઓ ભેગા થઈએ, હા, હરખ કરવા ગયા અને આ કરવા ગયા ને તે, હમણાં બધું હરખવાળું બહુ ચાલે છે. તો હવે હરખમાં બધા ભેગા થઈએ, પછી કરીએ છીએ શું આપણે? કથા આગી પાછી પહેલાં શરૂઆત કરી દે ખબર, પહેલાં શરૂઆત એમ જો ને કે ભાઈ આટલામાં કોઈ ધર્મીશ માણસ બેઠા છે, પહેલાં થોડી ધર્મની વાત ચાલુ કરશે. કેમ છો, સાટામાં છો, હા મારા સાહેબનું શું ચાલે છે, આ બધું જે પ્રવચન એમનું બહુ સરસ, પહેલાં બધું સારું, પછી ધીરે ધીરે નિંદા ચાલુ થશે. અને ત્યાં અટકી જવાનું આપણે, જો ભાઈ નિંદા નહીં કરો, કાં તો આપણે બહાર નીકળી જવાનું, કાં તો આપણે સાથે કંઈ પુસ્તક રાખવાનું, અથવા મોબાઈલમાં બી કદાચ કોઈ સારી જે સારા ગ્રુપો હોય એમાં બી સારી વસ્તુ હોય, સારા પદાર્થો, એ વાંચવા બેસી જવાનું. પણ નિંદામાં ભાગ નહીં લેવાનો, નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. આ વિકથાથી બચવા જેવું છે. હા, એકલા તો વાંધો નથી, પણ જ્યારે બધા ભેગા થયા ને ત્યારે જ બરાબર એલર્ટ રહેવા જેવું, જાગૃત. અમુક વ્યક્તિ હંભળાવવા માટે જ આવતો કહેવાનું ખાલી હરખ કરવા, મળીને જતા રહીએ તો પછી એને અને ખાલી હરખ નહીં, અરે સ્મશાનમાં તો વૈરાગ્યની વાતો કરવાની હોય, તો ત્યાં એ બધું જ એ રીતે બચવા. હવે તો સાહેબ ત્યાં કને વૈરાગ્ય જેવું કઈ રહ્યું જ નથી. સામે ચિંતા સળગી રહી, તો તમે જુઓ માણસ આપણાથી નાની ઉંમરનો માણસ જતો રહ્યો છે, કંઈ તમને કંઈ હલતું નથી, અંદર કંઈ અસર નથી થતી. ઝાપટ ચાલે છે અત્યારે શું છે એ તો બધું જોવા મળે છે. હા પહેલાં તો ક્યારેક મોટ થતું ઓછા હા, હા. એટલે રોજ જોવા મળે, શમશાનમાં જઈએ તો એક સાથે 5 ટીકા સળગતી હોય, એટલે બધું નોર્મલ થઈ ગયું. એ ભલે થયું, આપણા માટે ન થવું જોઈએ. હવે છે ને અમે વિક્રોલીની અંદર જતા, ગોદરેજ કોલોની જવું ને તો સાહેબ ત્યાં કને પેલા માછલા કાપવાવાળા હોય, હા હા, 1-2 વાર આપણે જઈએ ને તો આપણે આમ અરે પહેલી વાત થાય છે. પછી ઘણા એ વખતે અમને ઘણા વડીલો એમ કે ત્યાંથી નહીં જવાનું, નહીં તો આપણે વિચાર પછી એ જોવાથી આપણને કાંઈ થાય નહીં. હા, હા, right. એટલે વારંવાર આવું જોઈએ ને તો આપણને કાંઈ નથી. એટલે રીડા થઈ ગયું, બરાબર. એ રીડા એટલે પછી છે ને એને શું કહેવાય, એના માટે શબ્દ કીધો છે એના માટે નિર્ધ્વંસ પણ. નિર્ધ્વંસ એટલે એવું આપણે એ રીતે જે પાપ કરીએ ને બહુ ક્રૂર થઈ જાય. પછી ક્રૂર થઈ જાય, આપણે અરેરાટી એટલે છૂટતું ન છૂટે. એમાં આ બધું જે આવું જોઈએ ને પછી રીડા થઈ ગયા. એ રીતે બસશું આપણે, એ રીતે બસશું. આખો દિવસ એ ચિંતન કરવું પડે, જે આપણે સવારે પ્રવચન સાંભળ્યું ને હું આખો દિવસ લાગડું પડે તો જ બચાય. જો એટલે આમાં એટલા માટે માંગ્યું છે કે મારા દિવસો એવી રીતે પસાર થાવ કે તીર્થંકર ભગવાનના મુખેથી નીકળેલી સારા ચરિત્રોની એવી વાર્તાઓ, એવી ધર્મકથાઓ દ્વારા, સાંભળવા દ્વારા, બોલવા દ્વારા, કહેવા દ્વારા, ચિંતન કરવા દ્વારા એ રીતે મારા દિવસો પસાર થાવ. પછી શું કીધું છે? મમ મંગલ અરિહંતા, એટલે મમ મંગલમ વત્તા અરિહંતા. આમાં સંધિ છૂટી પડશે, આપણે આમાં બોલીએ છીએ મરિહંતા બોલીએ છીએ, પણ મમ મંગલમ અરિહંતા આખો શબ્દ છે. મમ મંગલમ વત્તા અરિહંતા. એટલે કઈ રીતે બોલવાનું? હા, એટલે બોલવાનું તો જેમ આમાં જે બોલવાનું મમ મંગલમ અરિહંતા. હા, એટલે મનમાં આપણે સમજવાનું કે અરિહંત શબ્દ છૂટો પડશે. ભૂલી જાય મંગલ અંતા ભૂલી નાખ્યું. મમ મંગલમ અરિહંતા. મંગલમ નથી, મંગલમ નથી આમાં સાહેબ. હા, એમ નથી, આમાં તો મરિહંતા લખ્યું છે, હા, મંગલ અંતા ભૂલી આપણે. પણ આપણે એનો અર્થ એ રીતે સમજવાનો કે મમ મંગલમ વત્તા અરિહંતા. એનો અર્થ એમ, જ્યારે અર્થ કરી ત્યારે સંધિ છૂટી પડે, મનમાં સમજવાનું. એટલે મનમાં ચિંતન કરીને અર્થનું, એટલે કે મમ એટલે મને, શ્રી અરિહંત સિદ્ધ ભગવાન વળી સાધુ મહારાજો શ્રુત ધર્મ તથા ચારિત્ર ધર્મ. જો મમ મંગલમ અરિહંતા સિદ્ધા સાહુ સુવમ ચ ધમ્મો, એટલે કે શ્રી અરિહંત સિદ્ધ ભગવાન વળી સાધુ મહારાજો શ્રુત ધર્મ તથા ચારિત્ર ધર્મ એ ચારે મંગલરૂપ છે. એટલે 4 મંગલ છે, બરાબર. આપણે 4 મંગલ તો જાણીશું. અને સંમદિઠ્ઠિ દેવા એટલે કે સમ્યક દ્રષ્ટિ દેવતાઓ મને ધર્મને વિશે દિંતુ સમાહિમ ચ બોહિમ ચ, ધર્મને વિશે ચિત્તની સ્થિરતા તથા પરભવે સમ્યક્ત્વ જીવ ધર્મની પ્રાપ્તિ આપો. સંકિતિ દેવોને પણ પ્રાર્થના કરી છે, દિંતુ આપો. હા, એટલે કે જેમ મણિભદ્ર વગેરે જે સંકિતિ દેવો છે, શાસન દેવો, અધિષ્ઠાયક દેવો, પાર્શ્વ યક્ષ છે,
ધર્ણેન્દ્ર દેવ છે, આ બધા સંકેતી દેવોને આપણે આમાં પ્રાર્થના કરી છે આ ગાથા દ્વારા, કે મને 4 અરિયન, સિદ્ધ, સાધુ અને શ્રુત ધર્મ એટલે આગમો વગેરે આપણું જે શ્રુત જ્ઞાન છે આ બધાનું મને શરણ આવે. અને ચારિત્ર ધર્મ પણ આવી ગયું, તથા ચારિત્ર ધર્મ જે ચ શબ્દ લીધો ને, સુવમ ચ ધમ્મો, જો આ ચ શબ્દમાં ચારિત્ર સુવમ ચ ધમ્મો એટલે ચ શબ્દ દ્વારા ચારિત્ર પણ આવી, એટલે હરિયન, સિદ્ધ, સાધુ, શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ એ મારે બધા મંગલરૂપ છે. વળી સમ્યક દ્રષ્ટિ દેવતાઓ મને ધર્મને વિશે ચિત્તની સ્થિરતા તથા પરભવે સમ્યક. જો ચિત્તની સ્થિરતા કેમ આવી? આપણું જે વિકથામાં મન વારે વારે દોડ્યા કરે છે બધે, એટલે ચિત્તની સ્થિરતા મારી. ચિત્તની સ્થિરતા એટલે ધર્મકથામાં મારું ચિત્ત સ્થિર થાય, અને ધર્મકથામાં જો ચિત્ત સ્થિર થાય તો પછી તો કર્મ નિજરા કેવી સરસ થાય. નવા કર્મ તો બંધાય નહીં, જૂનાની નિજરા થાય. અને પુણ્યનું બંધી પુણ્ય, અને પુણ્યનું બંધી પુણ્ય જ આપણને જલ્દી મોક્ષે લઈ જાય. એ છોડતી વખતે બી દિલમાં કંઈ હાથ ધ્યાન ન થાય, રૌદ્ર ધ્યાન ન થાય, મમ્મણ સેઠ જેવી હાલત ન થાય. જેમ કે શાલીભદ્ર. જી હા, જો બંને પાસે શાલીપુત્ર અને મમ્મણ સેઠ બંને પાસે શ્રેણિક રાજા કરતાં વધારે પૈસો હતો બંને પાસે, પણ એકને છોડી ન શકે અને એક આરામથી જાણે સાપ કાચરી ઉતારે એ રીતે ઉતારી દે. સાપને કાચરી ઉતારવામાં કંઈ દુઃખ થાય? હા, અને ઉપરથી નવી ચામડી આવે, ઉપરથી નવું રૂપ આવે. એવી રીતે આ સંસાર છોડતા આમ સાપની કાંચડીની જેમ ઉતારી દીધી, એ રીતે શાલીભદ્રની જેમ, ધન્યાની જેમ, ધન્યકુમાર એક સાથે 8, એક શું છોડો છે એક સાથે 8. તો આપણી 46, 47, 2 થઈ. હવે આ 48 બહુ ફાઈન છે. પડી સિદ્ધાણમ કરણ એટલે બધી એક ચલી જાય. આ લખવાની જરૂર નથી ને હવે મમ્મો. પડી સિદ્ધાણમ કરણે કિચ્ચાણમ કરણે પરિક્રમમ અસદ્દણે અતઃ વિવર્ય પરુગણાય. એટલે પ્રતિષેધ વસ્તુનું ભગવાને જે વસ્તુની ના પાડી છે અને એ મેં કરી. પડી સિદ્ધાણમ કરણે પ્રતિષેધ વસ્તુ મેં કરી. કિચ્ચાણમ કરણે પરિક્રમમ એટલે કે જે કરવાનું કીધું તે ન કર્યું, જે ના પાડી મેં પહેલાં કર્યું, અને જે કરવાનું પ્રભુએ કીધું છે એ મેં ન કર્યું. એટલે આ બંને મેં વિરુદ્ધ કર્યું. બરાબર. હજી આગળ અસદ્દણે અતરા એટલે કે અશ્રદ્ધા કરી, પ્રભુના વચનોમાં મેં અશ્રદ્ધા કરી, વિશ્વાસ ન કર્યો. વિવર્ય પરુગણાને ઉપરથી વિપરીતપણું કર્યું. પ્રભુના વચનમાં તો શ્રદ્ધા ન કરી, ઉપરથી પ્રભુએ કયા કરતાં મેં ઊંધું કામ કર્યું. બધું જ જે ના પાડી એ ન કર્યું, એ કરવાનું કીધું તે ન કર્યું, એમના વચનમાં શ્રદ્ધા ન કરી અને વિપરીત પ્રમાણે કર્યું. એટલે નિષેધવા યોગ્ય શંકા વધારી અશુભ કાર્યને કરવે કરી, તથા કરવા યોગ્ય દેવ પૂજા સામયિક આદિ શુભ કાર્યને ન કરવે કરી. વળી નિગોદ આદિ સૂક્ષ્મ વિચાર ઉપર શ્રદ્ધા ન કરવે, એટલે 9 તત્વ વગેરે બધું 6 દ્રવ્ય 9 તત્વ એમાં શ્રદ્ધા ન કરી, અને જીનાગમથી વિરુદ્ધ પ્રવૃત્તિ એટલે કે ઉત્સુત્ર પ્રવૃત્તિ કરવી, જે પાપ લાગ્યું તે દૂર કરવાને પ્રતિક્રમણ કરવાનું છે. આ પ્રતિક્રમણ શાના માટે કરવાનું છે? 48મી ગાથામાં પ્રતિક્રમણનો આખો આશય બતાવી દીધો, હેતુ બતાવી દીધો કે આ પ્રતિક્રમણ શા માટે કરવાનું છે. કે જે આ બધું મેં વિરુદ્ધ બધું કર્યું છે એના કારણે જ, કયા કારણે ઉપર લખ્યું છે, કયા કારણે પ્રતિક્રમણ કરવું? આ કારણથી કરવાનું કે પ્રભુએ મને જે વસ્તુની ના પાડી છે કે રાત્રિ પૂજન નહીં કરવાનું, તો હું કરું છું. પછી કીધું 6 આવશ્યક કરવાના, દિવસે રાત બંને પ્રતિક્રમણ કરવાના, નથી કરતો. સામાયિક કરવાનું, અષ્ટપ્રકારની પૂજા કરવાની, નથી કરતો. સ્વદ્રવ્યથી કરવાનું છે, નથી કરતો. ન્યાય સંપન્ન વૈભવથી કરવાનું છે, નથી કરતો. ન્યાય સંપન્ન લાવતો જ નથી. કેટલું જૂઠ બોલું, કેટલા ધંધામાં કેવા 15 કર્માતા ના પાડી છે, બધું એ બધું કરું. પછી અસદ્દણે અને પ્રભુના વચનોમાં શ્રદ્ધા નથી કરતો. પ્રભુના 9 તત્વો, 6 દ્રવ્ય 9 તત્વનું આટલું જે સ્વરૂપ બતાવ્યું છે એ શ્રદ્ધા કેમ કે આપણને શું છે, નાનપણથી આપણને પેલું ઇંગ્લિશ ભણવામાં આવી ગયું ને, બધું અંગ્રેજી માધ્યમ, અંગ્રેજી શિક્ષણ, એટલે એ જે મગજમાં ઘૂસેલું છે ને, હવે એ કાઢવું બહુ અઘરું છે. બરાબર છે. ભગવાનના વચનો પર શ્રદ્ધા તો ખરી, હા, કે ભગવાન જે કંઈ કહી ગયા છે ખરેખર સત્ય છે, સાચું છે, આમ છે, એમાં કાંઈ એમ નહીં કે ના આવું ના હોય, આવું ના હોય, એવું તો આપણને થતું નથી. બરાબર, એટલું તો સારું છે. હા, પણ કહેવામાં એમ કે જે કીધું છે એ કરી શકતા નથી. હા, કેમ કીધું વિકથા કરવાની ભગવાને ના પાડી છે, હા. તો વિકથા વિના રહી નથી શકતા. હા.
એટલે આપણે નિંદામાં જેટલો રસ છે ને હા એટલો ધર્મ કથામાં રસ નથી રસ આવતો એ જ ખામી નિંદા છે રસ વધારે ગમે એ રસને આપણે છોડવાનો એ ખરેખર કાનમાં કેવો લાગવો જોઈએ નિંદા રસ ગરમ કરેલું સીસા જેવો લાગવો જોઈએ અત્યારે તો મીઠો મધુરો લાગે છે બસ આ તકલીફ છે હવે આ ધંધામાં ખોટું બોલીએ ખોટું કરીએ આપણે આ બધા પાપ તો આ જે બધા સાવકો હતા ભગવાનના હા તો એ લોકોનો ધંધો તો કદાચ ગોકુળનો જ હતો ને હા ગોકુળ જ હતા કે આટલા ગોકુળ આટલા હા ગોકુળ. હા ખેતી પ્રધાન બધું ખેતી ને ગાયો બધું જ હા તો પશુ પ્રધાન આ ખોટું બોલવાના પાપ વધારે કે પછી એ ગાયોના નિભાવવાના. એને જે ખવડાવવાનું હોય આટલું બધું ગોકુળ હોય અને ક્યાં એમાં કે એ પાપ તો એ બી ભગવાન તો એને બી પાપ કીધા જ છે ને ભગવાને બધા પાપ કીધા એટલે બધા છોડ્યા ને એ લોકો જે મોટા મોટા શ્રાવકો છે ને મોટા કે આ પાપ મોટા પાપ તો એ પણ મોટા છે ને આ બી મોટા છે તો આજે અત્યારે હા હા ભાઈ અત્યારે જ્યાં સુધીમાં બનાવે છે એની અંદર. હા તો હવે એમાં તો 20-25 ગાયો લાવે ત્યારે એ તો ક્યાંથી કેર રહે એને જે ખવડાવવાનું નાખવાનું હોય પછી એમાં બે જીવાતો પણ એ જે લાવ્યા છે ને બધું ખરું છે એટલે શાના માટે દેરાસરના માટે દૂધ માટે લાવ્યા છે ખબર નથી હવે. હા તો આપણે જ્યાં સુધી વસ્તુની ખબર ન ત્યાં સુધી આપણે કંઈક કંઈક તો મહારાજ સાહેબની પ્રેરણાથી કર્યું તો કંઈક કારણ હશે કરે તો પણ કે ત્યાં નજીકમાં કોઈ રહેલા દેરાસરોમાં પહોંચાડવા માટે જે કે કપાસિયા ખવડાવી તો કપાસિયામાં એટલી જીવાત જાય બધું જીવાત તો બધું સાફ કઈ રીતે થાય એટલે તો ભગવાને કીધું છે 8 વર્ષે દીક્ષા લઈ લેવાની ભગવાને એ તો કીધું છે એટલે આ પાપની દ્રષ્ટિએ આપણે જોઈએ હા એ બરાબર છે પાપ તો પાપ જ સંસારમાં આપણે શ્વાસ લઈએ ને સંસારમાં એ બી પાપ જ છે ખોટું બોલવાનું પાપ છે પણ એની છે હા, હા, સાહેબ તમે કીધું દીક્ષા લઈ લેવાની પણ ભગવાને કીધું છે કે દીક્ષા ન લેવાય તો તો પછી સંસારમાં તો આ પણ બાર પણ એમાં વ્રતો, એમને બાર એમાં વ્રતો. એમાં કીધેલું છે કે આ 15 કર્મદાનના જે ધંધા હા, રહ્યા હા, એ એનાથી ન કરવા એ ન કરવા. અને જે કરવા યોગ્ય જ કરવા હા. તો એ 15 દાન કર્મમાં એ જે કીધું એમણે કે ગૌ આ ગૌ- ગૌ ચોડા કે બીજું કંઈ બોલાવે એ એમાં આવે કે કેમ એ પૂછ્યું 15 કર્મમાં તમને ખેતી તો આવી જ જાય છે એટલે ખેતી ને પશુપાલન એ 15 કર્મદાનમાં જ આવે છે જમીનો ખેડાવી આ તે બધું એટલે ન જ કરાય ને ગાડી પોડી સુવજે કમ શબ્દ આપણે જ આ બોલીએ લોકો ગોકુળ રાખતા હતા તો. હા આગળ હતી ગોકુળ રાખતા હતા સાંભળો સાંભળો એ જે રાખતા હતા ને એમણે બધા પ્રભુના વચન જ્યારે પહેલી વાર સાંભળ્યા ને ત્યારથી એ લોકોએ નક્કી કર્યું આજથી હવે બધું અમે પરિમળના પચખાણ લઈએ છીએ એક દિવસથી ચાલુ કર્યું એમણે એમને ખબર પડી કે પ્રભુએ કીધું છે આ બધું પાપ જ છે અને પછી તો કેટલું ત્યાગ કર્યો છે પૂનમચંદ શેઠે શું કર્યું ખબર છે ખાલી પૂણીનો ધંધો ચાલુ કર્યો પૂનમચંદ શેઠ બી આ બધાથી પૈસાવાળા હતા વધારે હા પૂનમચંદ શેઠ બી એવા હતા અને ખાલી પૂણીનો ધંધો ચાલુ કર્યો બસ આજનું કાલે ચિંતા નહીં કરવાની બોલો આવું ત્યાગ આપણે કરવાના છે? આપણે કેટલી એટલે એમને પાપ રૂપે લાગ્યું એમને સ્વીકાર્યું એટલે ભગવાનનું નામ લીધું ને એટલે સુધર્મ સ્વામીની પાટ ઉપરથી એમનું નામ લેવાય છે સુસરાવાનું. છે તો આ ધંધો કરો કાપડનો ધંધો કરો કોઈ બી ધંધો કરો ગોકુળ ગોકુળના ધંધામાં એક કમાણી તો એવી જ છે જે સાચું છે. એક પણ ધંધો એવો એટલે કમાણી નથી જોવાની આપણે તો 15 કર્મદાને જે ના પાડી છે જે ગોકુળ આવે નહીં ને એમાં આવે આવે ને આવે ને ખેતી ને ગોકુળ બધું આવી હા, એટલે ગોકુળ ન કરે ને ગયું ના જ કરાય ના જ પાડી છે દ્વિપદ ચતુષ્પદ પર તે રિસર્વે ગાળો ઘાવ ગાલ્યો ગાળે બંધને બાંધ્યો અધિક ભાર ગાલ્યો નીલાંચન કર્મ આ બધું એમાં આવી ગયું અને ગોકુળ ન કરે અતિચારમાં આવી જ ને હું અતિચારના શબ્દ જ બોલ્યો એટલે શું થયું પ્રાણી ઉપર વજન વધારે આપવું ભાર નાખવો નીલાંચન કર્મ કરે આપણે નાણાં દોરડા નાખીને કાણા નાક કાન ઉપાડીને, મીંધ્યા, આ બધું પાપ તો પછી હા એટલે પછી સાધુની લંગોટી જેવું થાય ખાલી લંગોટી વસાવો ધીરે 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 આખો સંસાર વસી જાય તો આ બધું જે પ્રતિશત કરવાનું કહ્યું તે ન કર્યું અને કરવાનું કહ્યું તે ન જે નિષેધ કર્યું તે મેં પહેલાં કર્યું અને જે કરવાનું કીધું તે ન કર્યું અને અશ્રદ્ધા કરી એમના વચનોમાં અને વિપરીતપણે કર્યું એટલે કે પ્રભુની વાણીથી વિરુદ્ધ કર્યું એટલે આમાં એટલે આમાં સૂત્ર માં છૂટો પાડવાનો કિચ્ચાણ કરણે કિચ્ચાણમ મ કરણે એટલે છે બોલો કિચ્ચાણમ જો આમાં ભલે જેમ છે એમ બોલો પણ કિચ્ચાણમ એની સંધિ આમ થશે કિચ્ચાણમ જો આ કિચ્ચાણમ હવે આનું મીંડું થઈ ગયું અને અકરણે બરાબર જે કરવાનું હતું તે ન કરવા દે ભગવાને જે કરવાનું કહ્યું તે ન કર્યું
અને પડી સિદ્ધાણમ કરણે, પ્રતિષેધ કરેલું તે મેં કર્યું, કરણે એટલે કર્યું. તો એમની આમાં બોલવાનું શું કિચ્ચા કિચ્ચાણમ કરણે તો એમ જ બોલવાનું, કિચ્ચાણમ કરણે. હા, પણ કિચ્ચાણમ આની સંધિ આમ થશે, કિચ્ચાણમ વત્તા અકરણે, આ બરાબર. સંધિ છૂટી પડી બરાબર. તો જ આનો અર્થ નીકળશે ને. અર્થ કાઢવા માટે સંધિ છૂટી પાડતો જ અર્થ નીકળશે. અને ફળી સિદ્ધાણમ કરણે પ્રતિષેધ, ફળી સિદ્ધાણમ એટલે જે પ્રતિષેધ કરેલું હતું, ફળી સિદ્ધાણમ કરણે એ મેં કર્યું, કરણે એટલે જે કર્યું. ના પાડેલી એ મેં કર્યું. એટલે ભગવાને કીધું રાત્રિ પૂજન નથી કરવાનું, ખોટું નથી બોલવાનું, ખોટું નથી ચોરી નથી બોલવાનું, કરવાની. ચોરી નથી કરવાની. પહેલાં પાંચે પાંચ જે છે ને એ બધા ના પાડવાના નિષેધ. આપણો ધર્મ પહેલાં નિષેધવાળો છે. આ વસ્તુ નથી કરવાની, આ વસ્તુ નથી કરવાની. જો નિષેધવાળું વધારે ત્યાગ ધર્મ. હા, ત્યાગ. એને જ ત્યાગ ધર્મ કહેવાય. એટલે ભગવાને શું શું ના પાડી છે એના માટે ભણવાનું છે કે મારા પ્રભુ, પહેલાં તો મને મારા પ્રભુ વાલા લાગે તો હવે પ્રભુની વાણી બી વાલી લાગે. હવે પ્રભુની વાણી, પ્રભુના વચનો શું છે મારે પહેલાં જાણવું પડે. મને પ્રભુ વાલા લાગે તો મારે પ્રભુની આજ્ઞા પણ મને વાલી લાગવી જોઈએ. એટલે નમો અરિયંતાણમ શું જોઈએ? અરિયંત ભગવાને તો નમસ્કાર કરો, અરિયંત ભગવાનની આજ્ઞાને પણ આણમ હરિહંતાણમ, પ્રભુની આજ્ઞાને પણ નમસ્કાર કરું છું. હવે પાંચે પાંચ પરમેશ્વરની આજ્ઞાને નમસ્કાર આવી ગયો. નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવાનની આજ્ઞાને, નમો આચાર્ય ભગવાનની આજ્ઞાને, પદ્ય ભગવાનની આજ્ઞાને, સાધુ ભગવાનને, બધાને નમસ્કાર. હવે આજ્ઞાને નમસ્કાર એટલે પ્રભુએ કીધેલું જે છે બધું મારે પાડવાનું, તો જ એને નમસ્કાર થયો કહેવાય. બાકી આપણે પૂજા રોજ કરીએ તો પ્રભુના વચનો પાડતા નથી. એટલે દ્રવ્ય પૂજા કરીએ છીએ, ભાવ પૂજા નથી કરતા. ભાવ પૂજા એ પ્રભુના વચનોને પાડવા એ ભાવ પૂજા છે. સાચી ભાવ પૂજા એ છે. અને એવું નથી, દ્રવ્ય પૂજા છોડવાની વાત નથી, દ્રવ્ય પૂજા તો કરવાની જ છે. પણ ભાવ પૂજા હૃદયમાં રાખીને દ્રવ્ય પૂજા કરવાની છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી પાડે જે વ્યવહાર, પુણ્ય વંદતે પામશે ભવ સમુદ્રનો પાર. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી, પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજે કીધું છે. નિશ્ચય દ્રષ્ટિ. હા, સડસઠ બોલની સજ્જાઈમાં આ આવે છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી પાડે જે વ્યવહાર, એટલે પ્રભુની આજ્ઞા નિશ્ચયને ધ્યાનમાં રાખીને વ્યવહારમાં જીવવાનું છે. હા, એટલે આ તો આપણે પ્રભુની એકલો વ્યવહાર પકડી નિશ્ચયને મૂકી દઈએ તો એના એટલે ચાલે. બંને બેલેન્સ રાખે, બંને નિશ્ચય વ્યવહાર બંને બેલેન્સ રાખે. એટલે નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી એટલે પ્રભુની જે નિશ્ચયની જે આજ્ઞા છે, સિદ્ધ ભગવાનની નિશ્ચયની આજ્ઞા, અને એ પ્રમાણે અરિયંત ભગવાનની આજ્ઞાને પાડવાની. એટલે સિદ્ધ અને અરિયંત બંનેની આજ્ઞાને બેલેન્સ રાખીને ચાલે. એટલે જે આપણા પાંચ ગુણો જે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ ને અનંત વીર્ય, આ મારા મૂળ આ પાંચ ગુણો. એટલે આપણો મૂળભૂત સ્વભાવ એ નિશ્ચય દ્રષ્ટિ. એને સ્વભાવને પકડવા માટે આ બધો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર છે. અને આચાર બધો અરિયંત ભગવાને બતાવ્યો છે. પણ એ અરિયંત ભગવાને જે આચાર બતાવ્યો પંચાચાર, એને બતાવ્યો એના માટે છે કે આ તમારો મૂળ જે સ્વભાવ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત વીર્ય, એને પ્રાપ્ત કરવા માટે આ બધો આચાર છે. એટલે નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી પાડે જે વ્યવહાર માટે અરિયંત ભગવાનની આજ્ઞાને પાડવાની છે. અને પાડીને આપણે પહોંચવાનું છે સિદ્ધ ભગવાન, આપણે સિદ્ધ સ્થાને પહોંચવાનું છે, એના માટે પાડવાનું. પછી તો ખામી સર્વ જીવે તો બધાને આવડે જ છે. 49મી ગાથા. હા હા, એટલે કે ખામીની સર્વ જીવે, બધા જીવો મને ક્ષમા કરો. પહેલાં બધા જીવો પાસે ક્ષમા માંગો. સર્વ જીવન પહેલાં હું સર્વ જીવન, હા પહેલાં તો હું, પહેલાં મેં સર્વ જીવોને હું ખમાવું છું. ખામેની સર્વ જીવે હું બધા જીવોને ખમાવું છું. સર્વે જીવા ખમજો, બધા જીવો મને મારા અપરાધને ખમજો, મને ક્ષમા કરજો, માફ કરજો. અને મિત્તિ મેં સર્વ ભૂયેશું વેરમ મજ્જાના કેમ. આમાં જો સર્વ શબ્દ 3 વાર આવે, એટલે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સર્વ શબ્દ 3 વાર, કોઈને પણ બાકી નથી રાખવા. ખામેની સર્વ જીવે, બધા જીવોને હું ક્ષમા માગું છું. બધા જીવોને, બધા જીવો મને ક્ષમા આપે. સભ્ય જીવા ખમંતું, એટલે કોઈને પણ બાકી નથી રાખવાનું. કોઈના પણ પ્રત્યે મનમાં વેરની ગાંઠ હશે નહીં ચાલે, મોક્ષ નહીં થાય. બધાને સભ્ય એટલે સભ્ય, સર્વ પાવપણા સોળી તે સભ્ય જીવા ખમંતું મેં. અને મિત્તિ મેં સબ, મારે બધા જીવો સાથે મૈત્રી છે, મારે કોઈની પણ સાથે વેર નથી. વેરમ મજા નથી, મારે કોઈની સાથે વેર નથી. કેટલી આ 4 લાઈન છે, પણ કેવા 4 પદ કેટલા ઇમ્પોર્ટન્ટ. સર્વ શબ્દ ખાસ 3 જગ્યાએ મૂક્યો.
બસ શરીરના છેલ્લા દિવસની હમ આ ગાંઠો અને આ તો રોજે રોજ બંને ટાઈમે રાઈ પ્રતિક્રમણ દિવસે બંનેમાં આ ક્ષમા માંગવાની છે બધા જીવન. કે ક્ષમા તો મૂળ ગુણ છે આપણો સૌથી પહેલો. જો 4 કસાયમાં સૌથી પહેલો ક્રોધ, તો ક્રોધને કાઢશો તો જ ક્ષમા આવશે. એટલે સૌથી પહેલો ગુણ ક્ષમા. ક્ષમા રાખીને ચાલવાનું, ક્ષમા વગર તો બધું જ ન કરવું. અને છેલ્લી એવા મહમ આલોય નિંદીય ગ્રહ્ય દુગંશ્યમ સંમમ વિજ્ઞાન પડી કંતો વંદાની. એ પ્રકારે આ પ્રમાણે મેં સમ્યક પ્રકારે પાપ આલોચ્યું ગુરુ ભગવાન પાસે, હરિયન ભગવાનની સાક્ષીએ, બધાની સાક્ષીએ નિંદીય ગ્રહ્ય દુગંશ્યમ સંભવ. અને એ પાપોની મેં આત્માની સાથે નિંદા કરી, આત્માની સાક્ષીએ નિંદા કરી અને ગુરુ ભગવાન સામે ગ્રહણા કરી, સ્વીકારી, ગુરુ ભગવાનની સમક્ષ મેં સ્વીકારી. નિંદીય ગ્રહ્ય દુગંશ્યમ સંભવ અને દુર્ગંછા કરી, સ્વીકારી, દુર્ગંછા કરી અને ત્રિવિધે પડિક્કમતો, ત્રિવિહેણે પડિક્કમતો, ત્રિવિધે એટલે કે મન વચન કાયા અને કરણ કરાવણ અનુમોદન, આ રીતે 3 જ રીતે ત્રિવેણ પડિક્કમતો વંદામીજીને 24 જીને હું વંદન કરું છું. આવું સરસ વંદિતું આપણને રોજ બંને ટાઈમ કરવાનું. આપણને કેટલા ભાગ્યશાળી છે, રોજ કરવાનું. તો ચાલો આજે આપણું વંદિત કમ્પ્લીટ થાય છે. લેવું છે પેલું કરકંડુવાળું, એની સ્ટોરી બાકી છે આપણી અધૂરી. કરકંડુવાળી સાંભળેલી આગળ બધા? એટલે પછી ભરેશ અને બધી સ્ટોરીઓ થાય છે.